ચાલો તો ગુડ મોર્નિંગ મિત્રો, જય શ્રી કૃષ્ણ, શુભ સવાર, જય શ્રી રામ અને જય માતાજી. આજે પહેલા નોરતાની શરૂઆત થઈ ગઈ છે અને શુભ અવસર પર આજે ખુશીનો દિવસ છે, કારણ કે હવે ફાઇનલી અમારા ઘેર કહેવાય ને કે અમારું ફેમિલી મેમ્બર, અમારા જમકુડી બેન, બહુ બધા નામ છે, બધા અલગ અલગ નામ પાડ્યા છે. તો હર્ષની લાગણીથી બધા એને તેડવા જઈએ છીએ, હું ને ભાઈ જઈએ છીએ અને કંઈક આવું ડેકોરેશન મમ્મી અને મયુરીએ અને બધા એના સાથ સહકારથી કર્યું છે. બરાબર, તો અત્યારે જે પ્રિપેરેશન ચાલુ છે સરસમાં, જો ફુગા એકદમ કન્ટિન્યુ ફૂટે છે. બરાબર, હા હા, હરખ થાય છે ને પ્રિપેરેશન મમ્મી અહીં છે. શું કે મમ્મી કેવી છે તૈયારી? બસ ફૂલ તૈયારી, તમે આવો એટલે આપણે સ્વાગતમ કરીએ. આજે પેલું નોરતું છે અને આપણે માતાજીની કૃપાથી માતાજી ઘરમાં પ્રવેશ કરે છે. હા, શું કે પપ્પા તમારે કેવી ખુશી છે? હા, બધા આતુરતાથી રાહ જોઈ છે કાલની, કે જેટલી જલ્દી બને એટલી ટીંગુબેન આવી જાય ને ઘરમાં એને બધા રમાડવા મળે. હા, કોમેન્ટ કરજો. હજી આ એમનો બેડ છે. બરાબર, બેડની તૈયારી થઈ ગઈ છે. બરાબર, ફુગા કન્ટિન્યુ ફૂટે છે, 50% ફુગા બચ્યા છે. તો વહેલી તકે ટીંગુબેનનું વેલકમ થઈ જાય તો સારું. હા, તમે કન્ટિન્યુ લોગ જોતા રહો, લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો. બરાબર, અને આજે શુભ અવસર પર વિડીયો આગળ જોતા રહો. તો ફાઇનલી અમે નીકળી ગયા છીએ. બરાબર, 10-15 મિનિટમાં પહોંચી જાય હોસ્પિટલ અને પિકઅપ કરી અને ઘરે પાછા જઈએ. સ્વાગતની તૈયારી થઈ ગઈ છે ઓલમોસ્ટ, અને વેધર પણ આજે થોડુંક ક્લાઉડી ને રેની ટાઈપ છે. અને અમે નીકળી ગયા છે. ગુડ મોર્નિંગ, જય માતાજી બધાને. તો ચાલો આજે ઢીંગલીને લેવા જવાનું છે. તો સવારમાં ઊભા થઈને મસ્ત રીતે કાલે જ જવાનું હતું સાંજે, પણ થોડાક કારણોસર જે હોસ્પિટલના નીતિ નિયમો છે એના લીધે થોડુંક પ્રોબ્લેમ થયો, એક દિવસ લેટ થયું છે. એની જગ્યાએ સવારે નાઇટ આઉટ કરવો પડ્યો. પણ કોઈ ઇસ્યુ નહોતો, પણ આ લોકો બધા નખરા કહે ને, જર્મનીમાં થોડાક સ્ટ્રિક્ટ રૂલ્સ છે, એના લીધે અમારે થોડીક એ લોકોની મિસ્ટેક હતી. પણ હું છે હું નહીં, તમને આગળ બીજા નેક્સ્ટ વ્લોગ અમે બનાવશું ને ત્યારે બધું એક્સપ્લેન કરશું. અત્યારે હવે અમે સ્વાગત કરવા માટે આતુર છીએ, તો પહેલાં લઈ આવીએ અમે ઢીંગલીને અને પછી પાછા તમને આગળ બતાવીશું. ફાઇનલી પહોંચી ગયા છે હોસ્પિટલ. આ હોસ્પિટલ છે. બરાબર, પાછળ હા કાફેટેરિયા છે, આગળ હોસ્પિટલ છે, પાછળના એરિયામાં છે બધી. એનું પાર્કિંગ છે, પાર્કિંગમાં અમે પાર્ક કરી દઈએ. બરાબર, અને કાલે 8 યુરો આપ્યા હતા પાર્કિંગના અને ખોટું કેન્સલ કર્યું પાછું. વેઇટ કરી પણ કઈ સક્સેસ થયું નહીં, એટલે હવે અત્યારે પાર્ક કરીને અહીંયા કોઈ ન જોયું હોય તો જોયું. આ રીતના આગળ ઓપન થઈ જાય. કાર્ડ લઈ લેવાનું, છેલ્લે પૈસા ભરવાનું એટીએમ હોય, ત્યાં એટીએમ માં પૈસા ભરી દેવાના. હવે કે કોઈ ડિજિટલ સિસ્ટમ વોચમેન બોચમેન ના હોય, જાતે બધું કરવાનું ડિજિટલ. આપણે એક્ઝિટ આમેથી નીકળવાનું છે ને, તો નજીકમાં જ ત્યાં છે પાર્કિંગ. તો કે ઓપન જ છે એટલામાં તો નીકળ ના હારું પડે ને રીતે કરીએ ત્યાં. ચાલો તો હવે રેડી થઈ ગયા છે. ઊંઘમાં છે, ઊંઘમાં. ચાલો થઈ ગયા રેડી? તમે નીકળવું છે ને? ચાલો, રજા મળી ગઈ છે. હવે અત્યારે ઊંઘે ચડ્યા જ પાછા. જો કેવી ઊંઘે ચડી. રેડી થઈ ગયા છે. સામે આપણું બાસ્કેટ ને જો ફ્લાવર કાલનું પડ્યું છે. રેડી થઈ ગયું છે, તો પિકઅપ કરી દઈએ. બધા ઘરે વાટ જોવે છે, બહુ વેઇટ કરે છે કાલના. જો અમારી ગુડ મોર્નિંગ થઈ ગઈ છે. કાકા રમાડે છે, અંકલ. દીકડું યાર, દીકડું છે. ચાલો ઘરે જવાનું છે. ફાઇનલી રેડી થઈ ગયા છીએ અમે જઈએ છીએ ઘરે. મારો દીકો ઉઠો છે, બધા એક્સાઇટેડ છે, ઘરે બેઠલા વાટ જોવે છે, તો જલ્દી જઈએ. ચાલો તો રેડી. ફાઇનલી હોસ્પિટલ છોડી રહ્યા છે આપણે 3 days, ને હવે ઘર તરફ જઈએ. બેબીએ પણ એની સીટ ધારણ કરી લીધી છે. હા, થોડોક પવન છે, ઠંડી લાગશે તો ફટાફટ પાર્કિંગ તરફ જઈએ.
છાંટા પડે છે. તો હવે અમે ગોઠવાઈ ગઈ છે, 4 વ્હીલમાં અમે ગોઠવાઈ ગયા છીએ. બરાબર, સીટ એની ગોઠવાઈ ગઈ છે ગાડીમાં પેક. અહીંના નીતિ નિયમ પ્રમાણે આપણે બધું પેક કરવું પડે. બરાબર, એની પ્રોસેસ હોય ડ્રો કરી છે, એ પ્રમાણે અમે ફિટ કરી દીધું છે અને હવે પ્રયાણ કરીએ ઘર તરફ. તો અમે હવે ફાઇનલી પાર્કિંગમાંથી બહાર નીકળીએ છીએ અને બધા બેસી ગયા છે. અહીંયા હું ને આદ્યા છે, હું બેઠી છે કિન્ડર સીટમાં. હું અહીંયા, આ લોકો બંને ભાઈ આગળ. માય લકી ગર્લ ઓન BMW. હા, સાચી વાત, લકી છે. પહેલી BMW માં બેઠી. અમે તો એટલા મોટા થયા, કોઈ નથી બેઠું. તો હવે કાર્ડ જે આગળ લીધું હતું એ ફરી ત્યાંથી સબમિટ કરી દેવાનું. પેમેન્ટ તો થઈ ગયું છે એટીએમમાં. બંધ હોય એરો. હા, આ લોક હોય બરાબર, તમે કાર્ડ નાખો એટલે એ લોકો ચેક કરી લે પેમેન્ટ થયું છે કે નહીં. પૈસા ભરી દીધા છે. એક્સેપ્ટ થાય એટલે ઓટોમેટિક ખુલી જાય આ રીતના. ચાલો, તો ફાઇનલી ઘરે આવી ગયા છે. ચાલો, તો હવે દાદરા ચડી રહી છે. પપ્પાની બધા વેઇટ કરે છે ઉપર. આ રીતના કંઈક તૈયારી કરી છે વેલકમિંગની. આમાં પગલાં પાડવાના છે. જય માતાજી. આમ જ રાખવું પડશે ને. આરતી ઉતારવા. હાથમાં લઈ જાવ ફોટો વળી ગઈ બિચારી આમ સીટમાંથી આરતીની તૈયારી છે. અહીંયા પગલાં પાડવાના છે. આમાં લે. ભગવતી માતાજી રક્ષા કરે જાય. મારી માં નવદુર્ગામાં આજ નોરતું છે, પધાર્યા અમે. હા, ડીંગુ પેલા નોરતે આવો છો, ઘરનું આંગણું સજાવો, રક્ષા કરો અમારી, રક્ષા કરો. ને ખૂબ ખૂબ પ્રગતિ કરો અને કરાવો બધાયને. ધનલક્ષ્મી ખૂબ ખૂબ જો. લક્ષ્મી નું આગમન છે મારી ઘેરે. આ રીતના છે બરાબર, બધા ખુશીનો માહોલ છે અને આનંદ કરીએ. સેન્ડલો વાંધો નહીં, સેન્ડલો કરવો. ચાંદલો કરો, પગલા પાડો. હા, મા દીકરી બેયને કરવો. ના, ના, એવું બધાને ટાઢું લાગે. હા, ભલે. એ આ પગલા પાડવાને આશા બહુ કઈ ઢીંગોનું કઈ જરાક બેનને ચાંદલો કરી દો. ટોપો એકદમ જરીક આછો. કરતા પીવું શું ઢીંગો કર. બસ જય માતાજી. અડેસક નહીં નાખ હજી જાય પણ આ છે ને ઓલું છે વાંધો નહીં, નાખ નાખ તો સોટેડ બસ સુકન ને કરવું પડે. જય માતાજી. ચાંદલો થઈ ગયો છે. ચાલો હવે પગલા પાડો. પેટ ધરી જાય ને ચાલો હવે. પ્રસાદી. પગલા પાડવાના છે એટલે હા ઠરી જાય પગ એના. ઠંડુ ઠંડુ કંકુ છે, બહાર ઠંડી છે. તે ગરમ પાણીમાં ઓલું કર્યું તો ઠરી જાય. રાખજે ટાટિયા, આ ધોળું બગડે. જય ભગવતી માતાજી રક્ષા કરજો. બોલી દે બોલ દે પગ. ઓય માં ટાટા 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 બરોબર ઓય માં બસ હા વાંધો વાંધો થઈ ગયા. બસ બસ આ લઈ જત મમ્મી આ બસ બધે અડાડ દો ઓલી બાજુ કરો આ બાજુ જેની જેની પગોડી છે. નાના નાના પગ છે હાલો કરો જય ભગવતી. આયો આમ જો એક આમે કરવા દે હો બે પડે મમ્મી લો તો નીચે. જય માતાજી દેખો એ
ઘડીક બળ પડશે લઈ લો જય નાના સરસ નાના પગ છે. પછી બોલેથી દૂસરા આને પડીએ ટીશ્યુ પેપર આની પર આથી ઉતારતો જા બસ હાલ ઉતાર જય ભગવતી માતાજી રક્ષા કરજો આવું કંઈક આયોજન છે મસ્તીનું. વામલી વેલકમ. કાકાને ધંધામાં ખૂબ ખૂબ બરકત દેજો માતાજી હા તમારા લક્ષ્મીજી પધાર્યા છો તે બોરવેલમાં આવ્યા એટલે ટીંગુબેન ને થોડીક ઊંઘમાં મજા બગડી ગઈ. ઊંધા પહેરે કરજે બધું બેન વિન્ડો બંધ કરી દો. વેલકમ બેબી. ભગવતી જય માતાજી જય માતાજી. બેન તમે પધાર્યા મારો એક પાડ લે પછી માતા નાખીજો બેટા નાખીજો માતા નાખીજો ભલે પાડવાનો છે એક પાડ લે તો હોઈ ગઈ મારા નથી લઈ ગયા. એ દીકુ હાલો એ ધાજા પાડે ને પછી ઘોડિયામાં બેડ ઉપર ચાલો તો વામલી વેલકમ. બહુ હાલ કામ બહુ મસ્ત ડેકોરેશન કર્યું છે. સ્વાગત કર્યું છે. Once again, welcome back to our home, my little princess. વામલી વેલકમ. Warmly welcome. હા ભૂખી લાગી ગઈ છે. She is hungry. ચાલો તો હવે બધું વ્યવસ્થિત જમાડી લઈએ બચ્ચાનું અને પછી કામકાજે લાગી જાય રમાડવા માટે. બધા એમાં બિઝી થઈ જાય. હા એ બસુ ચાલો તો બ્લોગ આગળ જોજો ને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો અને આગળ બતાવતા રહીશું આવી રીતે. ચાલો તો બેડમાં આરામ ફરમાઈ દીધો છે ફર્સ્ટ ટાઈમ. બસ ક્લાસ. હા સુઈ ગયા છે અને આરામ કરવા મળો. બરાબર જાગો એટલે બધા તૈયાર થઈ જાય. હજુ કોઈ હલવાનું નામ જ નથી લેતો અહીંથી. ચાલો તો મિત્રો અમે આવી ગયા છે નાસ્તો લેવા. ફલાફલ જે કહેવાય એનું ફેમસ. તો મમ્મી પપ્પા સાથે આવ્યા છે. અમે ચારે આવ્યા છીએ પણ ભાઈ ગાડી પાર્ક કરીને બેઠો છે તો અમે કીધું તાણે લઈ આવી. અમે આવું ને ફલાફલ આજે આવું જોઈએ ને તું ક્યાં કોકશો એવું છે તો ફલાફલ ઓર્ડર કરીએ અને પછી જમીએ. સન્ડે છે આજે 10 વાગી ગયા છે પણ નાસ્તો કર્યો તો એટલે ભૂખ નથી એટલે લેટ રાખ્યું છે. ઠંડુ લાગે ને વાતાવરણ? ઠંડુ વાતાવરણ છે. અમે અહીંનું ફેમસ ફલાફલ વારે ઓર્ડર કરતા હોય તો ઓર્ડર આપીએ. હવે તો મમ્મી પપ્પાએ ઓર્ડર આપી જ દીધો છે ફલાફલનો. બરાબર આ ટાઈપના બધા સલાડ ને હોય છે. આગળના વ્લોગમાં તો બતાવ્યું છે. બ્રેડમાં ટીકી નાખીને સલાડ ને હું નાખે સોસ ને એવું બધું. આ રીતના મારું ફલાફલ બને છે. સલાડમાં બધા સોસ નાખી દીધા છે. બરાબર અમે બંને ભાઈ તીખું ખાશું અને મમ્મી પપ્પા ને મયુરી મીડિયમ મોડું એમ. આ રીતના પેક કરી દે પાર્સલ. તો ચાલો હવે ફલાફલની પાર્ટી આજે વેલકમ કર્યું એટલે ફલાફલ. આ ફલાફલ હાલો બે જાય પહેલી વાર ફલાફલ શીખવાનું છે. તમે ક્યાં કોકશો તમે આવી દો ક્યાં કોક છો. હા તો તો પહેલી વાર ખાઈ છે અને પહેલી વાર જે પણ ખાય ને ફાવે નહીં ખાતા. બધું સાઈડમાંથી નીકળે એટલે મેં પહેલા ટીસ્યુ આપી દીધા. ટીસ્યુ લઈ લો હાથમાં, જરૂર પડશે. હા અહીંયા આવતા ક્યાં ફાવતું તો એનો ફવાડી દીધે ફલાફલ ખાતા ફવાડી દેવું હા ફવાડી દો. છાસ આવી જા બા આવી જા. યસ હવે શીખવાડો ભાઈ કઈ રીતે ખાવાનું છે એટલે નહીં તો હમણાં વડાપાવની જેમ ફલાફલ નો આ સાણું કહેવાય સાણું છાણું ગુજરાતી ભાષામાં છાણું શીખવાડે છે. કાગળ નો ખવાય છે ધ્યાન રાખજો.
ઓછું રાખજો કાગળ. અને જો આ રીતનું હોય છે ફલાફામાં બધી વસ્તુ નાખેલી હોય છે. ટર્કીશ આઈટમ છે, જર્મનીમાં ખૂણે ખૂણે મળે છે. તો તરબૂચ ખાતા હોય એવું લાગે પણ આ તરબૂચ નથી. હા તો ચાલો શરૂઆત કરો અને ટેસ્ટ કરીને કહો. શું થાય? કાગળ ખાલી ન ખવાઈ જાય, ધ્યાન રાખજો. કાગળ ખાય તો મોડું લાગે તે પેલા કોરું ખાતા તો મોડું લાગે આને યાર ખાય તો કાગળ સૂર્યનારાયણ એન્જોય. બે સાઈડ થી પકડી રાખજો એટલે વાંધો ઓછો આવે. હે આ ખૂટશે તો બધું ખૂટશે ખૂટશે. એન્જોય. શું થાય? અલગ અલગ સોસ હોય. હમ. કેવું લાગે છે? મસ્ત. હે હા અને આ સારું રાજા કરે સારું આવ્યા કરતા ને ખાધા કરતું ને તો અહીંયા પગ ઠેરાવશું. વિઝા વગેરે. તમને કેવું લાગ્યું? સરસ મસ્ત. ઓકે. શેની જેવું લાગે? ઇન્ડિયામાં એ કોઈ આઈટમ ખાધી કે ના જેવું લાગે? આવી તો ન હોય પણ અલગથી લાગે આ બધું. દાબેલી પાંવડા હોય એમાં આવું ન હોય. એની જેવી મજા નહીં. આ બધું અલગ વેરાયટી. એ કેટલા 5.5 યુરો એટલે કેટલા થાય ઇન્ડિયન રૂપીઝમાં? 500 500 500 500 રૂપિયાનું એક થાય આજુબાજુ. પણ જો આ ટીસ્યુ આપ્યા પહેલી વાર ખાતા હોય ને એટલે મોઢું લૂછવાની જરૂર પડે જ તે. રૂમાલ હારે રાખો પડે. રૂમાલ આવે ત્યાંથી આપે રૂમાલ. આ રૂમાલે મોટું જડબું તમારું લૂસતા જાય. હા તમે બગડશે તો ખરા. બે સાઈડ થી ખાવું પડશે નકર છે ને ફાવશે ને બધું નીકળ્યા કરશે. ઘડીક આ બાજુ મેનેજમેન્ટ કરતું જવાનું. ખાવું પડે. હા એમ ફરતું ખાવું પડે. નકર નીચે આવશે બધું. અત્યારે શું થાય? પેલી બોકરી થોડીક દૂર રાખો ને એમાં પડશે. હા એ ગોટા વળતા વળતા સીધા એમાં જ આવે. પલ્લો ભરોસો નહીં ઉમે ત્યાં દડે. તો ચાલો હું અનપેક કરી નાખો ને ચાલુ કરી દો. હા ઈ એનો નાસ્તો કરે છે. મિત્તલે જમી લીધું છે ને અમે એટલા લોકો જમવા બેસી ગયા છીએ. તો પહેલી વાર પપ્પા એને ટ્રાય કરી ફલાફલ લઈ. જો મોઢું લૂસવા મળે છે. અને અહીંયા અદ્વૈત હોડકું ઊભું રહી ગયું. આ લડ્ડો ખૂટે જેમ તેમ લડ્ડો ખૂટે. હોડકો ઊભો રહી ગયો. હોડકો અડધું નથી થયું. એવું જ છે પણ ઓળખા જેવું. તમને મજા આવી ને પણ? ભાવે અમને કઈ જે બધું ભાવે. હા એ બધું ભાવે ભૂખ લાગે એટલે. હા પપ્પા તમને વધારે ભાવે? વડાપાવ ભાવે. કાલે ખીચડી બનાવી દેવાની છે. વડાપાવ ભાવે. દાબેલી ન ભાવે. ખીચડી ખાઈ તો ઝડપ આવે. જો ખીચડી ખાધી તો ના ખૂટી જાય. ખીચડી નથી ખાધી એટલે તો કાલ રાખવું પડશે. અમારું છે કેમ ઓછું એક વાર ખાઈ લઈએ. નથી કહું. ફાટા આવી ગયા. આટા આવી ગયા. હોડકું પાર કરી દીધું. અડધું માંડ કૂટવું. એક ખાવ એટલે પૂરો. ચાલો ખાઈ લો. આ બે વાહણ આવ્યા છે કે ચિતણા ને બે આગબોટ. આ કોના આગબોટ છે બે? આ માલિકોને એક મારું છે ને તો પપ્પા. આગબોટ ની જેમ આગબોટ મૂકી દીધી અધૂરી. શું થાય? હવે મગાવું જ કે નહીં બીજી વાર? કોઈ દી નહીં. હે? ઓછું ભાવનું. બીજી વાર જર્મની આવો તો ખાવું છે કે નથી ખાવું? નહીં. તો બીજું ખાવું હવે? એ પહેલી વાર નો બને. હા હજી 1-2 વાર ખાવો ને એટલે તમને મજા આવશે. ટેસ્ટ ડેવલપ થાય પછી. અને ભૂખ લાગી ત્યારે ખાવ ને ત્યારે આખું ખૂટી જાય એમ. મને બહુ ભૂખ લાગી હતી તો મારે કવાય છે ને તો હું અડધું 700 એ ભેળ બનાવીને ખાધી. હા પછી પપ્પા ક્યાંથી પાસે હાલે? ખાય નહીં ને હા ઓછું જ થાય અમે તો. હલ્દીરામની ભેળ ખાધી હતી. એવું છે. ખાંડે ઓછું જ